ગઈ વખતે આપણે મોહેંજો-દડો વિશે વાત કરી હતી. આજે આપણે લોથલ વિશે વાત કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે લોથલની શોધ કયા વર્ષમાં થઈ અને કોના દ્વારા કરવામાં આવી. લોથલની શોધ વર્ષ 1954માં થઈ. કોના દ્વારા કરવામાં આવી? S.R. રાવ, શિકરીપુરી રંગનાથ રાવ. આપણે અહીંયા એ વાત પણ નોંધવા જેવી છે કે જે S.R. રાવ છે એ ભારતીય દરિયાઈ પુરાતત્વના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સેકન્ડ કેટેગરી લઈએ, લોથલનું લોકેશન. અત્યાર સુધી આપણે બે સ્થળ જોયા, હડપ્પા અને મોહેંજો-દડો. આ બંને સ્થળ ભારતની બહાર સ્થિત છે, પાકિસ્તાનમાં સ્થિત છે, જ્યારે લોથલ એ ભારતમાં સ્થિત છે. ભારતમાં કયા રાજ્યમાં? ગુજરાતમાં. હવે ગુજરાતમાં સ્થિત સ્થળ છે એના કારણે આનું જે લોકેશન છે આપણે વધારે ડિટેલમાં જોવું પડશે. ગુજરાતમાં પણ ક્યાં? અમદાવાદમાં. અમદાવાદમાં ક્યાં? ધોળકા તાલુકામાં. અને ધોળકા તાલુકામાં પણ ક્યાં? તો સરગવાલા ગામ પાસે. અને આ ઉપરાંત લોથલ એ કઈ નદીના કિનારે સ્થિત છે? તો લીમડી ભોગાવો નદીના કિનારે. તો આટલું ડિટેલમાં લોકેશન આપણે યાદ રાખવું પડશે. ભારત, ગુજરાત, અમદાવાદ, ધોળકા અને સરગવાલા ગામ. ઓકે, ચલો નેક્સ્ટ કેટેગરી લઈએ, લોથલને મળેલા ઉપનામો. અરે સૌથી પહેલા તો લોથલને લઘુ મોહેંજો-દડો અથવા લઘુ હડપ્પા નામે પણ ઓળખવામાં આવે છે. અને બીજું આનું જે ઉપનામ છે એ છે હડપ્પીય સભ્યતાનું માન્ચેસ્ટર. બંનેના કારણ જોઈ લઈએ. લોથલ જે છે એની નગર રચના, એનું વ્યાપાર વાણિજ્ય એ પણ સમૃદ્ધ હતું, જેના કારણે એને લઘુ હડપ્પા અથવા લઘુ મોહેંજો-દડો કહે છે. અને બીજું જે ઉપનામ છે હડપ્પીય સભ્યતાનું માન્ચેસ્ટર, એ એના કપાસની ખેતી માટે, કપાસના નિકાસ માટે એને આ નામ આપવામાં આવ્યું છે. કપાસના નિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર હડપ્પીય સભ્યતામાં કયું હતું? લોથલ હતું, જેના કારણે એને હડપ્પીય સભ્યતાનું માન્ચેસ્ટર આ નામે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ કેટેગરી આપણે લઈએ. એટલે અત્યાર સુધી આપણે 3 કેટેગરી જોઈ. સૌથી પહેલા એની શોધ કયા વર્ષમાં થઈ, કોના દ્વારા કરવામાં આવી, એનું લોકેશન જોયું, એને મળેલા ઉપનામ જોયા. અને હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ ત્યાંથી મળેલા અવશેષો. ચલો એઝ યુઝ્યુઅલ આપણે અવશેષોને કેટેગરીમાં ડિવાઈડ કરીશું. સૌથી પહેલા આપણે કૃષિ સંબંધિત મળેલા અવશેષો જોઈએ. કૃષિ સંબંધિત અવશેષોમાં આપણે સૌથી પહેલા જે લોથલ વિશે યાદ રાખવાનું છે એ છે અહીંયાથી આપણને ચોખાની ખેતીના પુરાવા મળે છે. હડપ્પીય સભ્યતાનો જ્યારે આપણે એગ્રીકલ્ચર વિશે વાત કરીશું ત્યારે આપણે જોઈશું કે ઘઉં છે, જવ છે, આ પ્રકારના પાકો મોસ્ટલી આપણને ઘણી સાઇટ્સ પરથી મળી આવે છે. પણ ચોખાની ખેતીના પુરાવા, એટલે ચોખાની ખેતી થતી હોય એવી સાઇટ્સ આપણને પ્રમાણમાં બહુ જ ઓછી મળે છે. એમાં પણ આપણે સ્પેસિફિકલી જોઈએ તો 2 આપણે યાદ રાખવાની થશે, એક લોથલ અને એક રંગપુર. ઓકે, આ વાત આપણે ખાસ યાદ રાખવાની છે. ચોખાની ખેતી આપણને બધે જોવા નથી મળતી, ખાલી 2 જગ્યાએ જોવા મળે છે, લોથલ અને રંગપુર. એટલીસ્ટ આપણને એના અવશેષો તો આ 2 જ જગ્યાએથી મળી આવ્યા છે. ઓકે, સો ચોખાની ખેતી કૌંસમાં આપણે લખી દઈશું કે લોથલ પ્લસ રંગપુર. હવે જ્યારે નોટ્સ બનાવીએ તો આવા સ્થળો આપણે જોડે જોડે નોટ ડાઉન કરતા રહીશું, જેથી કરીને એક જ જગ્યાએ આપણને ઇન્ફોર્મેશન મળી રહે. ઓકે, સો લોથલ પ્લસ રંગપુર બંને ગુજરાતમાં આવેલા સ્થળો છે. ચલો બીજું આપણે જે ખાસ યાદ રાખીશું, ઓબ્વિયસલી કપાસની ખેતી. આપણે હમણાં જોયું કે કપાસ માટે મુખ્ય કેન્દ્ર છે, તો કપાસની ખેતી આપણને અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત આપણને જે સર્વસામાન્ય પાકો છે એ તો જોવા મળે જ છે, ઘઉં, જવ, સરસવ, તલની ખેતી પણ અહીંયા આપણને જોવા મળે છે, રાઈટ. એની સાથે સાથે આપણને અનાજ દળવાની ઘંટી પણ અહીંયાથી મળે છે. આઈનો અનાજની દળવાની ઘંટી એને કંઈ કૃષિ જોડે ડિરેક્ટ સંબંધ નથી, પણ એને બીજી કઈ કેટેગરીમાં મૂકવું મને બહુ ધ્યાનમાં ના આવ્યું, તો ઠીક છે, મેં અહીંયા મૂકી દીધું. અહીંયા લાઈન ડ્રો કરીને તમે અલગથી એને ડિવિઝનમાં મૂકી શકો છો.
ચલો, બીજી કેટેગરી આપણે જે જોવી છે એ છે વેપાર અને વાણિજ્ય. વેપાર વાણિજ્યમાં સૌથી પહેલી આપણે જે વાત યાદ રાખવાની છે એ છે અહીંયાથી મેસોપોટેમિયા અને મિસર. એની જોડેના વ્યાપારિક સંબંધોના સીધા પુરાવા આપણને અહીંયા મળે છે. સીધા પુરાવાનો અર્થ શું સમજવાનો? મુદ્રાઓ તો મળે જ છે, હા, પણ સીધા વ્યાપારિક સંબંધો એટલે શું? તો કે વાયા હડપ્પા, વાયા મોહેન્જો-દડો, એમની સીધા ડિરેક્ટલી એના મિસર અને મેસોપોટેમિયા જોડેના એના વ્યાપારિક સંબંધો છે. કેવી રીતે? તો અહીંયા જે ટ્રેડ છે એ જ લોથલની સ્પેશિયાલિટી છે. દેટ ઇઝ અહીંયા દરિયાઈ માર્ગે આપણને વ્યાપાર જોવા મળે છે. દરિયાઈ માર્ગે વ્યાપાર જોવા મળે છે. ઇટ મીન્સ ડેફિનેટલી અહીંયા વહાણ જહાજ જોવા મળે છે, ડોકયાર્ડ જોવા મળે છે, વખાર જોવા મળે છે. તો આ જે અમુક અવશેષો આપણને મળ્યા છે એ જ લોથલની સ્પેશિયાલિટી છે, જેના કારણે આપણે નિર્ણય પર આવીએ છીએ કે લોથલ એ તત્કાલીન સમયનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. રાઈટ, આ વાત આપણે કેટલા વર્ષો પહેલાની કરી રહ્યા છે? આજથી 4-5 હજાર વર્ષ પહેલાની આપણે વાત કરી રહ્યા છે. રાઈટ, તો આ વાત આપણે ખાસ અહીંયા નોંધીશું કે લોથલ એ આંતરરાષ્ટ્રીય બંદર હતું. એના અહીંયા આપણને અવશેષો કયા મળે છે? તો સૌથી પહેલા તો આપણને અહીંયાથી ડોકયાર્ડ મળે છે. ડોકયાર્ડ એટલે કૃત્રિમ ડોકયાર્ડ આપણને અહીંયા મળે છે. અને આ ડોકયાર્ડ એટલે વિશ્વનું પ્રાચીનતમ કૃત્રિમ ડોકયાર્ડનો નમૂનો એટલે લોથલ. ઓકે, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. એની સાથે સાથે આપણને અહીંયાથી વેરહાઉસ મળે છે, જેને આપણે ગુજરાતીમાં વખાર કહીએ. ડોકયાર્ડને આપણે ગુજરાતીમાં ગોદી કહીએ. બરાબર, ડોકયાર્ડ એટલે એવી જગ્યા કે જ્યાં વહાણ અથવા જહાજ બનાવવાનું કામ થતું હોય, એનું સમારકામ થતું હોય, જે સામાન છે એ લોડ અનલોડ કરવામાં આવે, તો એવી જે જગ્યા છે ને આપણે ડોકયાર્ડ કહીએ. હવે મને અહીંયા એક પ્રશ્ન આપણને થાય કે જો લોથલમાંથી દરિયાઈ માર્ગે વ્યાપાર કરવામાં આવતો હોય, બરાબર, તો જે જગ્યાએ સામાન અનલોડ થશે, એટલે મિસર અને મેસોપોટેમિયા જો ત્યાં જઈને માલ સામાન અનલોડ થવાનો હોય, તો ડેફિનેટલી એ પણ ડોકયાર્ડ હોવું જોઈએ, ત્યાં પણ ડોકયાર્ડ હોવું જોઈએ. તો શા માટે પ્રાચીનતમ લોથલ? હા, ડેફિનેટલી મિસર અને મેસોપોટેમિયામાં પણ આપણને ડોકયાર્ડ મળી આવે છે, પણ અહીંયા આપણે આ શબ્દ યાદ રાખવાનો છે, દેટ ઇઝ કૃત્રિમ. લોથલનું જે ડોકયાર્ડ છે એ માનવ સર્જિત છે, કૃત્રિમ છે. પકવેલી ઈંટો દ્વારા એ ડોકયાર્ડ બનાવવામાં આવ્યું છે. જ્યારે મેસોપોટેમિયા અને મિસરના જે ડોકયાર્ડ છે એ કેટલાક નહીં, મોટા અંશે એટલે મોટા ભાગે એક કુદરતી ડોકયાર્ડ છે. બરાબર, એ લોકોએ જે નદી હોય એનો એવી જગ્યા પસંદ કરી કે જ્યાંથી વહાણને લઈ જવું, લાવવું એ વ્યવસ્થિત એવી જગ્યા હોય કે જ્યાં પાણીનું લેવલ બહુ નીચું પણ ના જતું હોય, જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધી ના જતો હોય, બહુ ધીમો ના થઈ જતો હોય. તો એવી જગ્યા એ લોકોએ પસંદ કરી અને ત્યાં એ લોકોએ ડોકયાર્ડ ઊભું કર્યું. જ્યારે લોથલનો જે ડોકયાર્ડ છે કમ્પ્લીટલી કૃત્રિમ છે, પકવેલી ઈંટોથી બનાવેલું. આ ઉપરાંત ત્યાં આપણને એટલે પહેલી આપણને જે બાબત જોવા મળે છે એ છે પકવેલી ઈંટોનું બાંધકામ. અને આ પકવેલી ઈંટોનું જે બાંધકામ છે ને વધારે મજબૂત બનાવે છે આ ડોકયાર્ડને. બીજું, અહીંયા આપણને એડવાન્સ એન્જિનિયરિંગનો નમૂનો જોવા મળે છે. કેવી રીતે? તો અહીંયા એ લોકોએ લોક ઇન ગેટ્સ રાખ્યા હતા. લોક ઇન ગેટ્સ એટલે એના કારણે પુરાતત્વવિદો નિર્ણય પર આવે છે કે લોથલના જે લોકો હતા એને ભરતી અને ઓટનું જ્ઞાન હતું. કેવી રીતે? તો ભરતી આવે છે ત્યારે જે પાણીનો પ્રવાહ આવશે, પાણીના પ્રવાહ જોડે જહાજ અંદર આવી જશે, દેટ ઇઝ ગુડ. પણ જ્યારે ઓટ આવશે ત્યારે પાણીનો પ્રવાહ ધીમો થશે, એનું સ્તર નીચું જશે, તો એવા સમયે જહાજને નુકસાન થઈ શકે. વહાણ જ્યારે જમીન પર પછડાય ત્યારે એને નુકસાન થાય, એ ભાંગી જાય, તૂટી જાય. તો એવા સમયે ભરતીનું જે આવેલું પાણી છે એને અંદર એઝ ઇટ ઇઝ સાચવી રાખવા માટે ત્યાં લોક ઇન ગેટ્સની વ્યવસ્થા આપણને જોવા મળતી. ગેટ્સ બંધ કરી દેવામાં આવી, જેના કારણે પાણીનું જે સ્તર છે એવું ને એવું સચવાઈ રહે. તો આ લેવલનું એન્જિનિયરિંગ આપણને લોથલના ડોકયાર્ડમાં જોવા મળે છે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો ડોકયાર્ડ મિસર અને મેસોપોટેમિયામાં છે. આ ઉપરાંત હડપ્પીય સભ્યતામાં પણ આપણને અન્ય જગ્યાએ ડોકયાર્ડ જોવા મળે છે. એ સ્થળો પણ આપણે નોંધી લેવા જોઈએ. જેમ કે લોથલમાં તો આપણને મળે જ છે, આ ઉપરાંત આપણને કુંતાસીમાં મળે છે. આની સાથે સાથે બાલાકોટ અને સુતકા જેન્ડોરમાં પણ મળે છે. આ પણ બંદર નગરો જ છે. સુતકા જેન્ડોરનો ઉલ્લેખ પણ આપણે અગાઉ કરેલો છે. સુતકા જેન્ડોર એટલે હડપ્પીય સભ્યતાનું સૌથી પશ્ચિમમાં આવેલું સ્થળ. આપણે જોયું હતું પાકિસ્તાનમાં પણ બલુચિસ્તાનમાં આપણને આ સ્થળ મળે છે, સુતકા જેન્ડોર. તો એ પણ એક બંદર નગર જ છે. રાઈટ, તો લોથલ, કુંતાસી, બાલાકોટ, સુતકા જેન્ડોર આ જે છે એ હડપ્પીય સભ્યતાના બંદર નગરો છે. રાઈટ, બટ પ્રોપર
મેનમેડ કૃત્રિમ ડોકયાર્ડ જો આપણને જોવા મળતું હોય, એનો ઉત્તમ નમૂનો જો આપણને જોવા મળતો હોય તો એ ક્યાં જોવા મળે છે? લોથલમાં જોવા મળે છે. તો આ એની સ્પેશિયાલિટી છે. આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું લોથલને રિલેટેડ. ત્રીજું આપણે જોવાનું છે, હા, જો મિસર અને મેસોપોટેમિયા જોડેના જે વ્યાપારિક સંબંધો છે એના કારણે એની મુદ્રાઓ પણ આપણને અહીંયા મળી આવે છે. આની સાથે સાથે હડપ્પીય મુદ્રાઓ પણ આપણને અહીંયાથી મળે છે. મુદ્રાઓ એટલે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે એને ચલણ તરીકે નથી લેવાનું. કેટલીક વખત મુદ્રાઓ અને ચલણ આ બંને સિમિલર છે એવું આપણે ધારી લેતા હોઈએ છીએ. મુદ્રાઓ એટલે અહીંયા એક લોગોને રિપ્રેઝેન્ટ કરે છે. અત્યારનું આપણે જો ઉદાહરણ લેવા જઈએ તો અલગ કંપની, દરેક કંપનીને પોતાનો એક અલગ લોગો હોય જે કંપનીને રિપ્રેઝેન્ટ કરતું હોય. તો અહીંયા જે મુદ્રાઓ છે વ્યાપાર વાણિજ્યના અર્થમાં વપરાય છે, ચલણના અર્થમાં નહીં. રાઈટ. તો હડપ્પીય મુદ્રાઓ પણ આપણને લોથલમાંથી ઘણા મોટા પ્રમાણમાં મળી આવે છે. ઘણા મોટા પ્રમાણમાં એટલે કેટલા મોટા પ્રમાણમાં? તો સૌથી વધારે હડપ્પીય મુદ્રાઓ આપણને મોહેંજો-દડોમાંથી મળે છે. બીજા નંબરે હડપ્પામાંથી મળે છે અને ત્રીજા નંબરે લોથલમાંથી મળે છે. જેના કારણે આપણે કહીએ છીએ કે લોથલ એક મહત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું. ઓકે, તો આ જે ફેક્ટ છે એ પણ આપણે નોંધી લઈશું. જે હડપ્પીય મુદ્રાઓ છે એ સૌથી વધારે મોહેંજો-દડોમાંથી મળે છે, ત્યારબાદ હડપ્પામાંથી મળે છે અને થર્ડ આપણને લોથલમાંથી મળે છે. તો આ ફેક્ટ પણ આપણે નોંધી લઈશું જોડે જોડે. આની સાથે સાથે આપણને ઓકે, વેપાર અને વાણિજ્યમાં આટલી વાત હમણાં રાખીએ. જો મને કોઈ આગળ મુદ્દો ધ્યાનમાં આવશે તો હું એડ ઓન કરી દઈશ. નેક્સ્ટ કેટેગરી આપણે લઈએ. નેક્સ્ટ કેટેગરી આપણે જોવાની છે શિલ્પ અને ઉદ્યોગ. શિલ્પ અને ઉદ્યોગમાં આપણે ખાસ યાદ રાખીશું અકીકનો ઉદ્યોગ અહીંયા આપણને મોટા પાયે જોવા મળે છે. જેવી રીતે કપાસનું જે નિકાસનું મુખ્ય કેન્દ્ર છે એવી જ રીતે લોથલ એ અકીક ઉદ્યોગ માટે પણ જાણીતું હતું. અકીક એ કિંમતી પથ્થર છે. આની સાથે સાથે યશદ, યશદ એટલે જેને આપણે જેસ્પર કહીએ, બરાબર. તો આ બંનેની માળાઓ, આમાંથી બનતા આભૂષણો, આનો પણ નિકાસ કરવામાં આવતો. આનો જે ઉદ્યોગ છે, મણકા બનાવવાની ફેક્ટરી પણ આપણને અહીંયાથી મળે છે. બરાબર. મણકા બનાવવાની ફેક્ટરી છે ને, જ્યારે આ ટોપિક આવે ને ત્યારે આપણે બે સ્થળ યાદ રાખવાના. લોથલ તો આવી જ ગયું અને એની જોડે જોડે ચાન્હો દડો. તો એ પણ આપણે અહીંયા નોંધી લઈએ. આ લોથલમાં જોવા મળશે પ્લસ ચાન્હો દડોમાં જોવા મળશે. ચલો, તો ઉદ્યોગમાં આપણે બે જોયું, અકીક ઉદ્યોગ, મણકા બનાવવાની ફેક્ટરી, માળા અને આભૂષણો એ પણ નિકાસ થતા હતા અહીંયાથી. શિલ્પમાં આપણે જો વાત કરીએ, આપણને અહીંયા માટીના વાસણો, માટીકામ પણ જોવા મળે છે. શિલ્પ અને ઉદ્યોગમાં આપણે બીજી બે કેટેગરી પણ લઈએ છીએ, કળા અને કૌશલ્ય, જો આપણે ધ્યાનમાં હોય તો. બરાબર. તો માટીકામ, અહીંયા આપણને માટીના વાસણો પ્રમાણમાં વધારે મળી આવે છે. અને માટીના જે વાસણો છે એમાં આપણે ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે અહીંયા કેટલાક માટીના વાસણો પર આપણને પંચતંત્રના ચિત્રો મળી આવે છે. પંચતંત્ર એટલે જેને અત્યારે આપણે પંચતંત્ર કહીએ છીએ. એવી વાર્તાઓ કે જ્યાં પશુઓ અને પક્ષીઓ કેન્દ્રમાં હોય અને એમના આધારે વાર્તાનું નિર્માણ થતું હોય. તો અહીંયાથી એક માટીના વાસણ પર આપણને, જેને અત્યારે આપણે લુચ્ચું શિયાળ નામની વાર્તા નામે જે ઓળખાય છે, એવું આપણને ચિત્ર અહીંયાથી મળી આવે છે કે એક ઝાડ ઉપર એક પક્ષી બેઠું છે જેને માછલી લઈને બેઠું છે અને નીચે શિયાળ ઊભું છે. તો આ રીતનું એક ચિત્ર આપણને લોથલમાંથી મળી આવે છે. તો એ પણ આપણે અહીંયા નોંધવાનું છે. પંચતંત્રની વાર્તાઓ, એમાં પણ સ્પેસિફિક કઈ? લુચ્ચું શિયાળ. આ ઉપરાંત અહીંયાથી આપણને તાંબાના ઓજારો મળે છે, સોનાના ઝવેરાત પણ મળે છે. તો આ છે શિલ્પ અને ઉદ્યોગની વાત. જ્યારે વેપાર અને વાણિજ્યનું જે અહીંયા કેટેગરી છે ને એમાં આપણે આ લખી દઈશું કે અહીંયાથી આપણને કપાસ, કપાસનો આપણે જે ઉલ્લેખ કર્યો એ આપણે અહીંયા નોંધ કરી લેવો જોઈએ એને પણ. ચલો, તો શિલ્પ ઉદ્યોગમાં આપણે આટલી વાત રાખીએ અને આગળ જઈએ ધાર્મિક અને સામાજિક. ધાર્મિક અને સામાજિકમાં લોથલ વિશે સૌથી પહેલા જે યાદ રાખવાનું છે એ છે કે અહીંયાથી
માતૃદેવીની મૂર્તિ આપણને નથી મળતી. હા, લોથલ જે છે એ અહીંયા અપવાદ છે. આપણે વાત કરી હતી કે માતૃદેવીની જે મૂર્તિઓ છે એક સર્વસામાન્ય અવશેષ છે એવું આપણે કહી શકીએ, પણ એ લોથલમાં આપણને જોવા નથી મળતી. તો આપણે ખાસ આ મુદ્દો યાદ રાખીશું. એના જગ્યાએ પુરાતત્વવિદો એમ કહે છે કે લોથલના જે લોકો હોય એ લગભગ જે સમુદ્ર દેવી હોય એની ઉપાસના કરતા હોવા જોઈએ. તો આ બંને પોઈન્ટ આપણે અહીંયા નોંધી લઈશું. માતૃદેવીની મૂર્તિનો અભાવ અને એની સામે સમુદ્ર દેવીની પૂજા. પણ આ શું છે? ધારણા છે. આના આપણને કોઈ અવશેષો નથી મળ્યા. હા, આ આપણી ધારણા છે, એના આધારે આપણે આ કહી રહ્યા છે. ચલો, બીજું આપણે જોઈશું. એની સામે અહીંયા પશુ અને પક્ષી એમની પૂજા થતી હોય એના અવશેષો આપણને જોવા મળે છે. એની સાથે સાથે પશુ બલિ જે છે એના અવશેષો પણ આપણને અહીંયા મળી આવે છે. આની સાથે સાથે જો અંતિમ સંસ્કારની આપણે વાત કરીએ તો અહીંયા બંને પ્રકારના અંતિમ સંસ્કાર આપણને ધ્યાનમાં દેખાય છે. દફન વિધિ પણ જોવા મળે છે અને અગ્નિ સંસ્કાર પણ જોવા મળે છે. હડપ્પામાં આપણે શું જોયું હતું? દફન વિધિ જોઈ હતી, બરાબર. લોથલમાં આપણે શું જોઈ રહ્યા છે? બંને દફન વિધિ પણ છે અને અગ્નિ સંસ્કાર પણ છે. આવું આપણે શેના આધારે કહીએ છીએ? તો દફન વિધિ તો આપણને લિટરલી ત્યાંથી માનવ કંકાલ મળી આવે છે, બરાબર. પણ માનવ કંકાલ એટલા મોટા પ્રમાણમાં પણ આપણને નથી મળતા કે જેના આધારે આપણે એવું કહીએ કે ના, અહીંયા દફન વિધિ એકલું જ હોવું જોઈએ. એટલા મોટા પ્રમાણમાં માનવ કંકાલ ત્યાં નથી મળતા, જેના કારણે આપણે નિર્ણય પર આવીએ છીએ કે ના, અહીંયા અગ્નિ સંસ્કાર પણ હોવા જોઈએ. અને એની સામે બીજો પુરાવો જે આપણને મળે છે કે લોથલમાંથી અગ્નિકુંડ પણ મળી આવ્યા છે, રાઈટ. તો આ બંને વસ્તુના આધારે આપણે કહીએ છીએ કે અહીંયા દફન વિધિ પણ છે અને અગ્નિ સંસ્કાર પણ છે. દફન વિધિમાં આપણે જે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયાથી આપણને યુગ્મ માનવ કંકાલ મળી આવે છે. યુગ્મ માનવ કંકાલ એટલે બે કંકાલ આપણને એક શવપેટીમાં સાથે દેખાય છે, બરાબર. એ સ્ત્રી અને પુરુષના હોવા જોઈએ એમ અનુમાન છે, અને જેના કારણે પુરાતત્વવિદો કહે છે કે કદાચ એ સતી પ્રથાનો પ્રાચીનતમ પુરાવો છે. ઓકે, આ બુકમાં આપ્યું છે એટલે હું આને ધ્યાનમાં રાખું છું. ચલો, તો યુગ્મ માનવ કંકાલ એ લોથલની સ્પેશિયાલિટી છે, બિલકુલ આપણે ધ્યાનમાં રાખીશું. આની સાથે સાથે જ્યારે અગ્નિ સંસ્કારની વાત કરીએ છીએ તો અહીંયાથી આપણને અગ્નિકુંડ મળી આવે છે, એ પણ લોથલની સ્પેશિયાલિટી છે. જ્યારે અગ્નિકુંડની વાત કરીએ ત્યારે આપણે આની સાથે સાથે બીજા કેટલાક સ્થળો જ્યાંથી અગ્નિકુંડ મળી આવે છે એ પણ ધ્યાનમાં લઈ લેવા જોઈએ. કયા કયા? તો સૌથી પહેલા તો લોથલમાંથી મળશે, એની જોડે જોડે કાલીબંગનમાંથી મળશે, રાખીગઢીમાંથી મળશે અને બનાવલીમાંથી મળશે. આ ચારેય જગ્યાએથી આપણને અગ્નિકુંડો મળી આવે છે, પણ પ્રકાર અલગ અલગ છે. રાખીગઢી અને બનાવલી બંને હરિયાણામાં આવેલા છે અને કાલીબંગન જે છે એ રાજસ્થાનમાં આવેલું છે. લોથલ તો ગુજરાતમાં છે. જો લોથલમાંથી આપણને ચોરસ અને ગોળ અગ્નિકુંડ મળી આવે છે. કાલીબંગનમાંથી આપણને 7 શ્રેણીના ચોરસ અગ્નિકુંડ મળી આવે છે. રાખીગઢીમાંથી ટી આકારના અગ્નિકુંડ મળે છે અને બનાવલીમાંથી આપણને કેટલાક મકાનોમાંથી અગ્નિકુંડ મળી આવે છે, બરાબર. એટલે જેવી રીતે લોથલની સ્પેશિયાલિટી ડોકયાર્ડ છે, એવી રીતે અગ્નિકુંડ કોની સ્પેશિયાલિટી છે? તો એમાં જો કોઈ એક જ સ્થળ યાદ રાખવાનું થાય ને તો કાલીબંગન યાદ રાખવાનું, બરાબર. પણ હા, જો આ રીતે તમને પૂછ્યું હોય કે નીચેનામાંથી કયા સ્થળમાંથી અગ્નિકુંડ મળી આવે છે, અને આમાંથી જે ઓપ્શન્સમાં હોય એને આપણે ટીક કરવાનું રહેશે, બરાબર. તો લોથલ, કાલીબંગન, રાખીગઢી અને બનાવલી. કાલીબંગનમાંથી 7 શ્રેણીના, રાખીગઢીમાંથી ટી આકારના. તો આવા જે કેટલાક કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ હોય ને એને કોઈ એક જ જગ્યાએ નોટ ડાઉન કરીને રાખવા જોઈએ, જેથી કરીને આપણને ક્લેરિટી વધારે રહે. ઓકે, ચલો, તો અગેન આપણે લોથલ પર પાછા આવીએ. અહીંયાથી આપણને અગ્નિકુંડ મળે છે, જેના કારણે કહીએ છીએ કે અંતિમ સંસ્કાર માટે અગ્નિદાહની પણ પરંપરા અહીંયા પ્રચલિત હશે. ચલો, હા, વેપાર અને વાણિજ્યનું જે ટેબલ છે એમાં આપણે બીજી એક વાત પણ નોંધી લઈશું. અહીંયા આપણને હાથી દાંતમાંથી બનેલી માપપટ્ટી પણ મળે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો કે હડપ્પીય સભ્યતાનું જે સૌથી નાના પ્રમાણના જે દશાંશ હોય ને એ આ હાથી દાંતની બનેલી જે માપપટ્ટી છે ત્યાંથી આપણને ધ્યાનમાં આવે છે. કેવી રીતે? તો એ લગભગ 128 મિલીમીટર જેટલી જ લાંબી છે અને એમાં જે સૌથી ઓછી જે ગેપ છે, જેમ કે આપણી અત્યારે સ્કેલ હોય તો એમાં 1 સેન્ટીમીટરનો ગેપ હોય, એવી રીતે અહીંયા જે આપણને ગેપ મળે છે 1.07 મિલીમીટરનો ગેપ મળે છે. એટલે કેટલો નાનો ગેપ કહેવાય,
રાઈટ. આના પરથી આપણે કહી શકીએ કે એ લોકોનું એન્જિનિયરિંગ કેટલું એડવાન્સ હશે કે આટલી બારીકાઈ પણ એ લોકો માપીને રાખે છે, રાઈટ. તો આજે હાથી દાંતની માપપટ્ટી છે એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ લોથલ. કદાચ એકાદ વસ્તુ બાકી રહી જતી હોય તો આપણે પીપીટીમાં ચેક કરી લઈએ. હા, એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે લોથલમાં જે મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ છે એ ડેવલપ થઈ રહ્યું છે. એમાં આપણે 3 દેશની આપણે સહાયતા લઈ રહ્યા છે, પોર્ટુગલ, વિયેતનામ અને નેધરલેન્ડ્સ. આ ત્રણેયની સહાયતાથી આપણે લોથલમાં મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ડેવલપ કરી રહ્યા છે. 2026ના એન્ડ સુધીમાં કદાચ એનો ફર્સ્ટ ફેઝ ઓપન કરાશે અને 2029 સુધીમાં કદાચ એનું સંપૂર્ણ કામ પૂર્ણ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. સૌથી પહેલાં ખાલી પોર્ટુગલ જોડે જ આપણે કરાર કર્યા હતા, ત્યારબાદ આપણે વિયેતનામ જોડે કર્યા અને ત્યારબાદ આપણે નેધરલેન્ડ્સ જોડે કર્યા. એટલે અમુક રિસોર્સિસમાં ખાલી પોર્ટુગલ જોડે કરાર થયા છે એવું જ આપ્યું હશે, પણ તમે કરંટ અફેર્સ ચેક કરશો તો અત્યારે 3 દેશ જોડે આ કરાર થયેલા છે. કયા કયા? પોર્ટુગલ, વિયેતનામ અને નેધરલેન્ડ્સ. તો આ બાબત પણ આપણે નોંધી લઈશું. ઓકે, ચલો, રાઈટ. તો અહીંયા જેટલી પણ આપણે ચર્ચા કરીએ ને મેં અહીંયા પીપીટીમાં લખી રાખ્યું છે. કોઈ બાબત આપણી છૂટતી હોય તો એક વખત નજર ફેરવી લઈએ. આ એક બાબત આપણી છૂટી છે, વિશેષ અવશેષો આપણે જોવાના બાકી રહી ગયા છે. હા, રાઈટ. ચલો, તો વિશેષ અવશેષો કંઈ નહીં, અહીંયા જોઈ લઈએ, પીપીટીમાં જોઈ લઈએ. વિશેષ અવશેષોમાં આપણે આ 2 બાબત રહી ગઈ છે. એક શતરંજની રમત, ત્યાં 75થી વધારે ટુકડાઓ આપણને એવા મળ્યા છે જેના આધારે આપણે કહીએ છીએ કે ત્યાં શતરંજની રમત મળી આવી હશે. અને બીજું આપણે ખાસ યાદ રાખવાનું છે કે ત્યાંથી આપણને એક બાળકનું શવ એવી રીતે મળ્યું છે કે જેનું કંકાલમાં જે ખોપડીનો ભાગ હોય ત્યાં આપણને કાણું મળી આવ્યું છે. હવે કાણું એવું નથી કે ભૂલે ચૂકે ત્યાં આપણને તૂટેલો ભાગ જોવા મળે છે, બિલકુલ સિસ્ટમેટિક રીતે કટ થયેલો છે, જેના પરથી પુરાતત્વવિદો કહે છે કે મગજની શસ્ત્રક્રિયાનો સૌથી પ્રાચીનતમ નમૂનો છે. મગજની શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન જેને આપણે કહીએ, રાઈટ. તો એ ઓપરેશનનો પ્રાચીનતમ નમૂનો આપણને ક્યાંથી મળે છે? લોથલમાંથી મળે છે. એની સાથે સાથે વિશેષમાં આપણે આ બાબતો પણ લઈશું, ડોકયાર્ડ લઈશું, વેરહાઉસ લઈશું એટલે વખાર લઈશું, કપાસનું મોટું નિકાસ કેન્દ્ર છે એ પણ લઈશું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોખાની ખેતી, રાઈટ. તો આજે 3 થી 4 બાબતો છે એ આપણી વિશેષમાં આવશે, અને નોટ ડાઉન કરી લઈએ અથવા સ્ક્રીનશોટ લઈ લઈએ, ત્યારબાદ આપણે આગળ વધીએ.